આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા. બેટા મૂંઝાઓ તો આ જગ્યાએ પ્રાર્થના કરાય. કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના, કયા ભગવાનને માનવાના. અને ધર્મ છે ને એ તો ટેકો છે. તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય, પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા કે એકાંતમાં રડી શકે. આ બધા ડિપ્રેશનના, આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી, એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ, મારી બહેનપણીને કહીશ ને તો હું બચી જઈશ. પણ આપણે એવી શ્રદ્ધા ન ઊભી કરી શક્યા કે બેટા તું તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ. એક પુલ, ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો, નીચે પડી જતો હતો. અને પુલમાં પવન પણ એટલો બધો હતો, કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય. એક બાપ અને દીકરો એ પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ, વરસાદની સ્થિતિ જોઈ, એના પવનની આમથી આમ ડાયલોગ જોઈ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું, પણ પાર તો કરવું જ પડશે. પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ. એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે, આ પૂર પ્લીઝ પ્લીઝ નો. હવે 4 જગ્યા થઈ છે, ઇન્ટરવેલ પછી જે જગ્યા પડી એમાં 4 જગ્યા છે. પ્લીઝ કર જી મંડ્યા ધડાકા થવા. એટલે કે પુલ બહુ આમથી આમ થઈ રહ્યો છે, પવનની દિશા ખોટી છે, બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ. એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે. પિતાએ પોતાના બાળકને, પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે, કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાથી પડવાનું થાય ને તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જા, તને કાંઈ થાય નહીં, એવું પિતાએ કીધું. ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને. તો પપ્પા કે એનાથી શું ફેર પડશે? એ કે પપ્પા એવું થશે કે હું પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફડિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ, પણ ગમે એવું પાણી આવી જશે, ગમે એવા વાવાઝોડા આવશે, પણ તમે મારો હાથ નહીં પકડો, હું બચી જઈશ. એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી યારે થાય, ખોટામાં ખોટું કાર્ય તું કરીને આવો, ગમે એવા તકલીફને મૂંઝવણમાંથી આવો, પણ તારે કોઈને પુકારવાનું હોય, કોઈના ઘરે જવાનું તો સીધો ઘરે આવજે. આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે તને કાદવવાળો સ્વીકારી લેશે. આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે. એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એનામાં રોપવાની હોય. જ્યારે બાપ મા બાપ તરીકેનું ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચનનું ન દઉં, મારો ગમે એવો ડાર્લિંગ હોય તોય ન આપું. ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનિલ દત્તનું આપું કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા, તમામ પ્રકારનો ડ્રગ્સ, આતંકવાદી સ્ત્રીઓ સાથેનું કેટલું બધું તકલીફ, એકેય સુખ બાપને નહોતું આપ્યું, તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો. એટલે આજે સંજય દત્ત જુદો છે ને અભિષેક બચ્ચન જુદો છે. આવા બાપ બનવાનું હોય. અને બની શકે કે સુનિલ દત્તની શ્રદ્ધાના કારણે ઓલો બની, મારા બાપને મારા વ્યક્તિત્વમાં આટલી શ્રદ્ધા હોય તો હું ગમે એમાંથી બહાર નીકળી જાઉં, જગતને હોય કે ન હોય મને ફેર નથી પડતો. તમે કાદવવાળા થાવ ને, ગમે એવા મેલા કપડાં હોય ને તો તમે ઘરે જ જાઓ, પાડોશીના ઘરે ન જાઓ. હું બહુ વાર મારા કપડાં ખરાબ થયા, ઘરે નહીં જવાય. તમે મેલા ઘેલા હો ત્યારે ઘરે જતા હો તો બાળકને પણ એટલી શ્રદ્ધા આપો, ગમે એવું કામ કરીને આવો. આ ઘર તારું જ છે અને તારું જ રહેવાનું છે. પણ આપણે શું કહીએ, અમને જો ખબર પડી કે તે આવા કોઈ કામ કર્યા તો યાદ રાખજે આ ઘરના દરવાજા તારી હાટો બંધ થઈ ગયા. એટલે જે દરવાજા ખોલવા વાળા હોય એની પાસે જાય. જેને 500ની ઉધારી કરાવી હોય 5000ની ઉધારી કરાવે, કારણ કે એને કીધું કે આવતા રહેજો, અમે બેઠા જ છે તાર મૂંઝવણ હોય ત્યારે. અને આપણે તો કીધું જ છે, અમને ખબર પડી તો આવ્યું ઉતારું. એટલે બાળક સૌથી વધુ વિચાર કરે કે મેં કીધું એમ કે 200 વર્ષ પહેલાની આપણને બધી ખબર છે, ગઈકાલ રાત્રે મારું બાળક ક્યાં હતું મને નથી ખબર.
અને એક વસ્તુ યાદ રાખજો, તમારું બાળક સામે ને સાથે હોય એનો જરાય અર્થ નથી કે તમારી સાથે છે. એનું મનની દિશા કઈ તરફ છે ને એ સૌથી વધુ જાણજો. અત્યારે તમે એને એવી કાર અપાવી દો સેટેલાઇટ વાળી કે કઈ દિશામાં ગયા હોય બધું તમને ખબર હોય, એવા સીસીટીવી કેમેરા મુકાવી દો, બધી ચહલ પહલ તમને ખબર પડી જાય. પણ માની આંખ અને પિતાનું હૃદય જ એક એવું છે કે એક જ એવો સીસીટીવી કેમેરો છે, એક જ એવું સેટેલાઇટ છે કે એના હૃદયમાં, બાળકના હૃદય અને મનમાં શું ચાલે છે ને એક માં કહી દે. કારણ કે ઘોડિયામાં 3 મહિનાનું બાળક રડતું હતું ત્યારે એની માં એમ કીધું હતું કે એને પેટમાં દુખે છે કે એને ભૂખ લાગી છે કે એને ઊંઘ નથી આવતી. મારા શરીરનો પરિચય એ બાળકને હોય, અને એ તો આપણું રૂવાડું છે. આપણે બાળકને કેમ એવી રીતે કહી શકીએ, કેમ એને જતું કરી શકીએ, એને કેમ આ પૃથ્વી પર એકલું મૂકી છે, જ્યારે કે આપણને ખબર છે કે આ પૃથ્વી પર એકલું ન રહી શકાય. આપણે બાળકને સતત એવી શ્રદ્ધા હવે આપ્યા રાખવી પડે કે હું તારી સાથે, તારા સ્વપ્નોમાં પણ, તારા તૂટવામાં પણ, તારા દોડવામાં પણ, તારે હાંફવામાં પણ, તારા હકારમાં પણ અને તારા નકારમાં પણ. એ જુવાનીના જોશમાં તમને 2 શબ્દો કહી જાય ને આપણને રડવું આવી જાય, કાંઈ વાંધો નહીં, સ્વાભાવિક છે. પણ મને ને તમને તો ખબર છે ને કે પહેલું જુવાનીનું લોહી નસમાંથી વહે ને તો તોછડાય સિવાય કાંઈ બહાર ન આવે. કારણ કે આપણને જુવાનીની ગલીનો અનુભવ છે કે આપણે એમ થાય કે હવે કોઈની જરૂર આપણને નથી. એને નથી અનુભવ મેચ્યોરિટીનો, આપણને તો છે. ત્યારે તો આપણે થોડું મેચ્યોરલી બિહેવ કરીએ એની સાથે. અને તમને ખબર છે સૌથી વધુ અત્યારે આપણે ગેપ કેમ લાગે છે જનરેશનમાં? કારણ કે માતા પિતાએ શિક્ષક સાથેનો રેપો તોડી નાખ્યો. વિદ્યાર્થીને એ વિદ્યાર્થી તરીકે કેવો છે એ આપણે સમજવાનું, સંભાળ લેવાનું ક્યાંક ભૂલી ગયા. આપણે શિક્ષકની વાત બાળક કરે કે આજે મારા મેં આમ કહી દીધા, મેં આમ કરી દીધું, એટલે આપણે બધા પહેલી વસ્તુ તો તુકારેથી, તારી બેનને શું ખબર પડે, પહેલો તિકારો તમે શિક્ષકને આપો. પછી તમે ગમે એટલા ગુરુદેવો બ્રહ્મા મહેશ્વરના શ્લોક બોલાવો ને શ્રદ્ધા ન રહી. તમારું બાળક એ તુકારે ઘરે કહે ને શિક્ષકને, ત્યારે આંખ લાલ કરો કે બેટા એ તને ભણાવે છે, તારા કરતાં તો વધુ જ ખબર પડતી હશે. અને શિક્ષક માટે ફરિયાદ કરે ત્યારે ફરિયાદ સાંભળી લ્યો, પણ સરત હાવી ન થઈ જાય, અરે હું કાલ આવું. ફી ભરી દેવાથી આપણે બાળકને કેવી રીતે ભણાવવું, ગણિત મેથ્સ શીખવી છે કે બાળકને બિહેવ કેવી રીતે કરવું ને એ તો મા બાપે જ શીખવું પડે. કઈ રીતે વાક્ય રચનાઓ ગ્રામરની કરવાની હોય ને એ શિક્ષક કરી શકે, પણ શું બોલવું, કઈ રીતે અભિવ્યક્ત થવું એ તો મા બાપના જ સંસ્કાર હોય. જ્યારે તમને તમારા બાળકના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય ને તો એના શિક્ષકને સતત મળતા રહેજો, પૂછતા રહેજો, એને સજાગ રાખજો કે આનો બાપ ગમે ત્યારે આવશે, આની મમ્મી ગમે ત્યારે પૂછશે. અને શિક્ષક જ્યારે કહે ને કે તમારા બાળકમાં આ તકલીફ છે તો સાંભળવાની તૈયારી રાખજો. ના હોય જ નહીં, કોઈ દી ન હોય, અમને ખબર છે ને, અમારી આટલી પેઢીમાં કોઈ દી ન હોય જ નહીં બેન, તમારે ભૂલ થાય. પછી બેન 1 વાર કે 2 વાર કે પછી બેન છે ને નજર ફેરવી લે. અને જ્યારે શિક્ષક વિદ્યાર્થી પરથી નજર ફેરવી લે ને પછી ઘણું થાય. ફરિયાદો કરતા બાળકને શીખવું કે સોલ્યુશન લાવતા શીખવું એ આપણે બાળકને કહી શકીએ. પછી એવું થશે કે ધીમે ધીમે તમારા બાળકને ફરિયાદ કરવાની જ મજા આવ્યા રાખશે, સતત કોકને કહી દેવાની જ મજા આવ્યા રાખશે. એવું ન કરો. બાળકને મહેનત કરતા શીખવાડો, એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. આપણને તકલીફ એ થઈ કે આપણા બાળકને સફળતાનો આનંદ લેતા આપણે શીખવાડ્યો, સંઘર્ષનો નહીં. બાળક જ્યારે તમારું એમ કે હું પપ્પા પહેલો આવ્યો, ત્યારે બાળકને શાબાશ બેટા પહેલો આવ્યો નહીં, બાળકને એમ કહો કે વાહ બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલે તું પહેલો આવ્યો. બાળક એમ કે બાપા હું આ મેડલ લઈને આવ્યો, વેરી ગુડ બેટા, બહુ સરસ, તારી મહેનત એવી હતી, તારા ઉજાગરા એવા હતા તને મેડલ મળે.
એટલે બાળકને જ્યારે મેડલ ન મળે, કાંઈ ન થાય, ત્યારે એને મરી જવાના, વયા જવાના વિચાર ન આવે, એને સંઘર્ષનો આનંદ તમે લેતા કેવડાવી દીધો, એ મધ તમે ચખાડી દીધું કે